જોતાં જ બનાવવાનું મન થઈ જાય તેવું ગ્રીન મંચુરિયન્સ. તેના માટે કોબી અને કેપ્સિકમને ચોપ કરી, ડુંગળી, લસણ, લીલી ડુંગળી, પાલકની ભાજી, મીઠું મરી નાખીને કોર્નફ્લોર, ચણાનો લોટ અને મેંદો એડ કરી આ રીતે બોલ્સ બનાવી લેશું. બોલ્સ બનાવ્યા પછી તેને ડીપ ફ્રાય કરી લેશું. ડીપ ફ્રાય કરી હવે આપણે ગ્રેવી બનાવવા માટે પાલક લેશું અને તેને ગરમ પાણીમાં આ રીતે સોફ્ટ કરી લેશું. હવે મિક્સર જારમાં પાલકને લઈ લેશું અને આ પાલકને આપણે ક્રશ કરવાની છે. તો અહીંયા પાલક ઠંડી થાય પછી આપણે મિક્સર જારમાં આ રીતની પેસ્ટ બનાવી લેશું. બસ હવે આપણે મંચુરિયન્સ વઘારીશું. ડુંગળી, લસણ અને લીલી ડુંગળી અને કેપ્સિકમથી આપણે આ રીતે વઘાર કરીશું અને પછી જે પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દેશું. આ રીતે જો તમે ગ્રીન મંચુરિયન્સ ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. લારીના મંચુરિયન્સ ભૂલી જશો એટલા ટેસ્ટી ઘરે બનશે. મરી, ગ્રીન સોસ અને મીઠું નાખીને આ રીતે પ્યુરી તૈયાર કરીશું. પ્યુરીને ઘટ્ટ બનાવવા માટે કોર્નફ્લોર આપણે તેમાં એડ કરશું. તો અહીંયા આપણી ગ્રેવી તૈયાર છે. બસ હવે મંચુરિયન્સ તૈયાર કરેલા છે તે તેમાં એડ કરી દેશું. તો ગ્રીન મંચુરિયન્સ ક્યારેય ન ટ્રાય કરેલ હોય તો એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. જે બાળકો પાલક એવોઇડ કરે છે તેને તમે આ રીતે ગ્રીન મંચુરિયન્સ બનાવીને પાલક ખવડાવી શકો છો.